ડિંડોલીની શ્રદ્ધા સોસાયટીમાં ગણેશોત્સવના 5મા દિવસે જ્યેષ્ઠ કર્ણષ્ટ ગૌરીજીના રૂપમાં થયું. ગતરોજ સાંજે આ આનંદોત્સવ પ્રસંગે મહાલક્ષ્મી પૂજાનું આયોજન કરવામાં આવ્યું. મહારાષ્ટ્રની સંસ્કૃતિ મુજબ શ્રી મહાલક્ષ્મી ગૌરી મહાલક્ષ્મી પૂજા ભક્તિમય વાતાવરણમાં પારંપરિક રીતે યોજાઈ. સોનિયા મોતીના પગલા ઘેર પધારતા જ ગૌરાઈ પંચ પકવાન જીમ્મા ફુગડી પૂજા અને આરતીથી ઘર આલોકિત થઈ ગયું. ભક્તોએ માય તુજી કૃપા ધરાધારા એવું કીર્તન ગાતા આનંદનો માહોલ સર્જાયો. આ અવસર પર સમગ્ર પરિવાર તથા આસપાસના ભક્તોએ ગૌરી ગણપતિના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. આ પૂજામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પંડિત મિશ્રાજી, આયોજક સુરતના સમાજસેવક અને ઉદ્યોગપતિ સમ્રાટ ભાઉ પાટીલ તેમજ ડિંડોલીના જી માર્ટના ઓનર ગુમાન સિંહભાઈ અને ચોપડા માજી નગરસેવક રોહિણીબેન પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સુશ્રી સુવર્ણા કાળે તથા શ્રી ઉમાકાંત કાળેના ઘરે ગૌરી મહાલક્ષ્મી પૂજાના પ્રસંગે સૌએ ભક્તિભાવથી હાજરી આપી અને આ પાવન ક્ષણોના સાક્ષી બન્યા. ગૌરી લક્ષ્મી પૂજાના આ પાવન પ્રસંગે સૌએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.